નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। તો ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે। તો શિયાળાની સિઝનની સૌથી ઠંડી અત્યારે જે પડી રહી છે તેની નોંધ દિલ્હીમાં લેવાઈ રહી છે। તો વાત કરવામાં આવે તો જે ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે તેને લઈને અત્યારે શિયાળાની સિઝનમાં સૌથી ઠંડી સવાર દિલ્હીમાં નોંધાઈ હતી, જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 3.4 ડિગ્રી નોંધાયું હતું। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। બિહારમાં ઠંડીને જોતા પટનામાં 8મી સુધીની તમામ સ્કૂલોને 16 જાન્યુઆરી સુધી બંધ જાહેર કરવામાં આવે છે। મોધાબાનીમાં ધોરણ 5 સુધીની શાળાઓ 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે શનિવારે સવારે દેશના 18 રાજ્યોમાં ધુમ્મસ જોવા મળ્યું હતું, જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે। તો તમિલનાડુ અને પુડુચેરી કેરળમાં વરસાદની સંભાવના છે। આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં 15 જાન્યુઆરી સુધી સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે। યુપીમાં હજુ પણ પર્વતીય વિસ્તારો જેવી ઠંડી રહેશે। શનિવારના દિવસે પણ ઠંડા દિવસની સાથે દિવસ દરમિયાન ઠંડીનું મોજું રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે। રાજ્યના સૌથી ઠંડા શહેરો કાનપુર અને સહારનપુર હતા। અહીં તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ઝારખંડના ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે, તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું છે। તાપમાનમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો થયો છે। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, જ્યારે નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી। આ બેઠકનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે ગઠબંધનમાં વાતચીતનો અભાવ ન રહે, જ્યારે આ વર્ચ્યુઅલ બેઠકમાં સીટ વિતરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે 28 પક્ષોના આ ગઠબંધનમાંથી વર્ચ્યુઅલ બેઠકમાં માત્ર 9 પક્ષોએ ભાગ લીધો હતો। આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, લાલુ યાદવ અને તેજસ્વી યાદવ, બિહારના સીએમ નીતિશ કુમાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઓમર અબ્દુલ્લા, સીતારામ યેચુરી હાજર રહ્યા હતા। તો ડી રાજા, શરદ પવાર અને તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન ડીએમકે તરફથી જોડાયા હતા। ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવ બેઠકમાં હાજર રહ્યા ન હતા। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ 28 ડિસેમ્બરે રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું, ટીએમસીનો બંગાળમાં ભાજપ સાથે સીધો મુકાબલો થશે, જ્યારે સંજય રાઉતે કહ્યું, શિવસેના મહારાષ્ટ્રની સૌથી મોટી પાર્ટી છે, તેથી મહારાષ્ટ્રમાં સીટની વહેંચણી પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં। કેજરીવાલે પંજાબની તમામ 13 સીટો માંગી હતી, જ્યારે બિહારમાં આરજેડી વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી હોવાના આધારે વધુ સીટોનો દાવો કરી રહી છે। મહાગઠબંધનમાં સામેલ અનેક પક્ષોના નેતાઓએ આવા નિવેદનો આપ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે જે રાજ્યોમાં પાર્ટીનો પ્રભાવ છે ત્યાં સીટોના મુદ્દે તેઓ કોઈ સમાધાન કરશે નહીં। પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે ભાજપને ટક્કર આપવા માટે રચાયેલી ભારતની 28 પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી એક મોટો પડકાર સાબિત થઈ શકે છે। ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ મોટાભાગના પક્ષો કોંગ્રેસ પર વધુ બેઠકો છોડવા માટે દબાણ કરી રહ્યા છે। રાજકીય સંજોગોને કારણે કોંગ્રેસ લગભગ 310 સીટો પર ચૂંટણી લડી શકે છે અને લગભગ 230 સીટો તેના સહયોગી માટે છોડી શકે છે। ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, આસામ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ, ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે। આ રાજ્યમાં કોંગ્રેસ સિવાયના 27 પક્ષોમાંથી કોઈ પણ પક્ષનો અહીં બહુ પ્રભાવ નથી। આ રાજ્યમાં 131 બેઠકો એવી છે જ્યાં ભાજપે 50%થી વધુ મતોથી જીત મેળવી છે। મતલબ કે કોંગ્રેસે ભારતને બદલે આ બેઠકો પર પણ જોર લગાવવું પડશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે। તો સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓ વચ્ચે એક અજાણ્યો વ્યક્તિ દારૂના નશામાં પોલીસની વર્દી પહેરીને તૈનાત થઈ ગયો હતો,
જોઈએ અમારો વિશેષ અહેવાલ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં ચૂકનો બનાવ સામે આવ્યો છે. શહેડોલ પહોંચે તે પહેલા સીએમ મોહન યાદવની સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મીઓ વચ્ચે એક અજાણ્યો વ્યક્તિ દારૂના નશામાં પોલીસની વર્દી પહેરીને તહેનાત થઈ ગયો હતો. ત્યારે આ યુવક સુરક્ષા યુવાનો વચ્ચે ઘૂસી ગયો હતો અને સૌની સામે પોલીસ કર્મચારી બનીને ઊભો થઈ ગયો હતો. બપોરના સમયની આસપાસ તે ત્યાં આવી ગયો હતો અને એ જ જગ્યાએ ઊભો થઈ ગયો હતો જ્યાંથી સીએમ મોહન યાદવ પોલિટેકનિક મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવેશવાના હતા. મધ્યપ્રદેશ પોલીસની વર્દી પહેરીને આ યુવક પોલીસની સામે જ ઊભો થઈને સૌને ધમકાવી રહ્યો હતો. તે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જઈ રહેલી છોકરીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવા લાગ્યો હતો. તે નશાની હાલતમાં જ તેમની વચ્ચે પ્રવેશી ગયો હતો, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓએ તેને સવાલ કર્યો કે તમે નશાની હાલતમાં છો અને આ રીતે છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છો, તો તે ત્યાંથી નાસી જવા લાગ્યો. અધિકારીઓ અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં પણ તે ભાગી ગયો, પણ કોઈએ તેને પકડ્યો નહીં. ગેટ ઇન્ચાર્જ ટીઆઈ રઘુવંશીએ કહ્યું કે તે કોણ હતો એ અમને ખબર નથી. મારી ટીમમાં 9 લોકો છે અને તેમાં તે નથી. હવે આ મામલે તપાસ શરૂ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે દેશની ટોચની રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 300 ઇથેનોલ માટે જે ખોલાશે તેને પુણેમાં એક સંમેલનમાં તેમણે કહ્યું કે ઇથેનોલ પંપ ખોલવાની મારી માંગને પેટ્રોલિયમ મંત્રીએ સ્વીકારી લીધી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતા અને ઉપભોગ કરતા દેશ ભારત છે. આ સાથે તે 2070 નેટ શૂન્ય કાર્બન લક્ષ્યને પણ પૂરું કરવા માટે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા આતુર છે. જાપાનીઝ કાર નિર્માતાઓની માંગને પગલે ભારતના વેપાર વિભાગે સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ વળવામાં મદદ કરવા માટે હાઇબ્રિડ વાહનો પર ટેક્સ ઘટાડવાનું સમર્થન કર્યું છે. નીતિન ગડકરીએ અગાઉ ગુજરાત ગ્લોબલ સમિટમાં કહ્યું હતું કે વાયુ પ્રદૂષણને રોકવા અને આયાતી ક્રૂડ ઓઇલ પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણનું ઉત્પાદન અને ઉપયોગ વધારવાની જરૂર છે. હું હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક અને ફ્લેક્સ ફ્યુલ વાહનમાં સફર કરું છું, જેથી વૈકલ્પિક ઇંધણનો પ્રચાર કરી શકું છું. જે રીતે અમે અંગ્રેજોને ભગાડવા માટે ભારત છોડો ચળવળ શરૂ કરી હતી, તે જ રીતે હું દેશમાંથી પેટ્રોલ અને ડીઝલને ભગાડવાના મિશન પર છું. ગડકરીએ કહ્યું કે દેશ વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે અને પરિવહન ક્ષેત્રમાં તેનો 40% હિસ્સો છે. આપણે જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલની આયાતનું મોટું બિલ એક આર્થિક પડકાર છે. આપણે પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ઇંધણ શોધવાની જરૂર છે જે આર્થિક રીતે પણ પરવડે તેવું હોય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કહેવાય છે કે 1528માં મીર બાકીએ બાબરી મસ્જિદ બંધાવી, પણ મસ્જિદના વિવાદનો વિસ્ફોટ તેના 300 વર્ષ પછી થયો. આખરે રામ મંદિર વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો અમારા ખાસ અહેવાલમાં. 1855માં હનુમાનગઢીમાં પહેલીવાર સાંપ્રદાયિક વિવાદ થયો. હનુમાનગઢીને એક મસ્જિદ તોડીને બનાવાઈ હોવાનો દાવો. નિડંગ શીખોએ મસ્જિદને અડીને એક ચબૂતરો બનાવ્યો. ચબૂતરા અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવી પહેલીવાર વિસ્તારો નક્કી થયા. 1947માં અયોધ્યામાં વૈરાગીઓ અને હિન્દુ મહાસભાની બેઠક થઈ. બેઠકમાં બાબરીની ઇમારત પર કબજો કરવાની વાત થઈ. 1885માં અયોધ્યાના સૌથી મોટા મંદિર હનુમાનગઢીમાં પહેલીવાર સાંપ્રદાયિક વિવાદ થયો હતો. 1855માં કેટલાક મુસ્લિમોએ હનુમાનગઢી પર ચડાઈ કરી હતી. મુસ્લિમોનો દાવો હતો કે હનુમાનગઢીને એક મસ્જિદ તોડીને બનાવવામાં આવી છે. નવાબે તપાસ સમિતિએ રિપોર્ટમાં મુસ્લિમ પક્ષનો દાવો ફગાવી દીધો હતો. આ ઝઘડો 3 વર્ષ પછી રામ મંદિર સુધી પહોંચી ગયો હતો. નવેમ્બર 1858માં નિહંગ બાબા ફકીર શીખ ખાલસાના નેતૃત્વમાં 25 નિહંગ શીખ બાબરીની ઇમારતમાં ઘૂસી અને પૂજા અને હવન કરતા મૌલવી મોહમ્મદ અસગરે તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. કૃણાલ કિશોરના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડ મુજબ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે નિડંગ શીખોએ મસ્જિદને અડી અને એક ચબૂતરો બનાવ્યો છે. મસ્જિદની દિવાલો પર રામ રામ લખી દીધું છે. રામ મંદિર વિવાદમાં આ પહેલો કાનૂની દસ્તાવેજ હતો. 1859માં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે અંગ્રેજોએ ચબૂતરા અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવી દીધી હતી અને પહેલીવાર વિસ્તારો નક્કી કરવામાં આવ્યા હતા.
રામ ચબુતરાનો રસ્તો મસ્જિદથી અલગ કરી દેવામાં આવ્યો હતો. અંદરના ભાગમાં મુસ્લિમ અને બહારના ભાગમાં હિન્દુ પોતાની આસ્થા મુજબ પૂજા કરવા લાગ્યા. અંગ્રેજોના આ પગલા પછી હિન્દુ પૂર્વી દ્વારમાંથી અને મુસ્લિમ ઉત્તરી દ્વારથી પ્રવેશ કરવા લાગ્યા હતા. 29 જાન્યુઆરી 1885 આ પ્રકારે અને આ પ્રકરણ પહેલીવાર ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ જજ પાસે પહોંચ્યું હતું. નિર્મોહી અખાડાના રઘુવરદાસે પોતે જન્મસ્થાનમાં મહંત હોવાનું કહી અને અરજી કરી હતી. પ્રકરણની સુનાવણી કરી રહેલા જજ પંડિત હરિકિશને અરજી રદ કરતા લખ્યું હતું કે ચબૂતરો અને મસ્જિદ બિલકુલ બાજુબાજુમાં છે અને ત્યારબાદ અરજીમાં ચબૂતરાને રામ જન્મસ્થાન ગણાવી અને ભારત સરકાર અને મોહમ્મદ અસગર વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરાયો. ચબૂતરા પર મંદિર બનાવવાની મંજૂરી આવતી તે ભવિષ્યમાં હિન્દુઓ અને મુસલમાનોને વચ્ચે રમખાણોનો પાયો નાખવા બરાબર ગણાશે. જજ પંડિત હરિકિશનના નિર્ણય વિરુદ્ધ નિર્મોહી અખાડાએ બીજી વાર અપીલ કરી. આ વખતે પ્રકરણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તત્કાલીન જિલ્લા જજ કર્નલ ચેમિયર પાસે પહોંચ્યો હતો. કર્નલ ચેમિયરે પ્રકરણને સમજવા માટે મસ્જિદવાળા વિસ્તારની મુલાકાત લીધી અને 18 માર્ચ 1886 તેમણે પણ અરજી ફગાવી દીધી. પછી કેટલાય વર્ષો બાદ 1934માં અયોધ્યાને અડી અને આવેલા એક ગામમાં બકરી ઈદના દિવસે ગૌ હત્યાના બનાવની ચિગારી ભડકો બની હતી. રમખાણો થયા અને આ આગ અયોધ્યા સુધી પણ પહોંચી અને કેટલાય લોકોએ બાબરી મસ્જિદને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ 1936માં મુસલમાનોના શિયા અને સુન્ની સમુદાયે વાત પર ઝઘડી પડ્યા હતા કે મસ્જિદ પર કોનો અધિકાર હશે. ત્યારબાદ વકફ કમિશનરે આના પર તપાસ બેસાડી હતી. જિલ્લા વકફ કમિશનર મજીદે 8 ફેબ્રુઆરી 1941 પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે મસ્જિદની સ્થાપના કરનારા બાદશાહ સુન્ની હતા. તેના ઇમામ અને નમાઝ અદા કરનારા પણ સુન્ની હતા. એટલે આ મસ્જિદ સુન્નીની થઈ ગઈ છે. પછી શિયા વકફ બોર્ડે સુન્ની વકફ બોર્ડ વિરુદ્ધ ફૈઝાબાદની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે સિવિલ જજ S.A. એહસાને 30 માર્ચ 1946 શિયા સમુદાયનો દાવો ફગાવી દીધો હતો. 1934ના રમખાણો પછી લગભગ 13 વર્ષ સુધી અયોધ્યામાં શાંતિ રહી હતી. પણ 1947માં ફરી તણાવ વધવા લાગ્યો હતો. 1947ના અંતમાં અયોધ્યામાં વૈરાગ્યો અને હિન્દુ મહાસભાની એક મોટી સભા મળી હતી. આ સભામાં બાબરીની ઇમારત પર કબજો કરવાની વાત પણ મૂકવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વિપક્ષ તરફથી જે કરવામાં આવી રહેલી નિવેદનબાજી અંગે આકરા પ્રહારો કરતા કહ્યું કે વિપક્ષને ઈર્ષ્યા થઈ રહી છે. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રામ મંદિરનું નિર્માણ થશે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે જે લોકોને બહારથી ફંડિંગ મળે છે ફક્ત એ જ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહીં, લઘુમતી સમુદાય પણ રામ મંદિરને લઈને ખુશ છે. ખરેખર તો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વિપક્ષને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ આ કાર્યક્રમમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોના કાફલા ઉપર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તરત સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. તો ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વાહનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. નવા વર્ષમાં આતંકવાદ વિરોધી ઓપરેશન પ્લાન તૈયાર કરવા ઉપેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. મધ્યમ પશ્ચિમ નેપાળના ડાંગ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક બસ નદીમાં પડી અને ક્રેશ થઈ ગઈ હતી. અકસ્માતમાં 2 ભારતીય નાગરિકો સહિત 12 લોકોના મોત થયા છે. તો નેપાળમાં જ બસ અકસ્માતમાં માર્યા ગયેલા આ 2 ભારતીયોની ઓળખ થઈ ગઈ છે, જેમાં એક મૃતકની ઓળખ બિહારના મલાહીના રહેવાસી યોગેન્દ્ર રામ તરીકે થઈ છે અને અન્ય મૃતકની ઓળખ એ યુપીના રહેવાસી મુને તરીકે થઈ છે. મધ્ય પશ્ચિમ નેપાળના ડાંગ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક બસ નદીમાં પડી અને ક્રેશ થઈ ગઈ હતી. અકસ્માતમાં 2 ભારતીય નાગરિકો સહિત 12 લોકોના મોત થયા છે. નેપાળ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. ડાંગ જિલ્લાના
ભલબાંગમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા કુલ 12 લોકોમાંથી 8 લોકોની ઓળખ થઈ ગઈ છે. ભાલુબંગ પોલીસના મુખ્ય નિરીક્ષક ઉજ્જવલ બહાદુર સિંહે અકસ્માત અંગે માહિતી આપી. પેસેન્જર બસ બાંકીના નેપાળગંજથી કાઠમંડુ જઈ રહી હતી. તે દરમિયાન બસ પુલ પરથી લપસીને રાપ્તી નદીમાં પડી હતી. પોલીસના મુખ્ય નિરીક્ષકે જણાવ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા 8 લોકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં 2 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નેપાળના ભાલુબાંગ પ્રાદેશિક પોલીસ કાર્યાલયે ફોન પર ANI-ને આ માહિતી આપી. તેમણે કહ્યું કે બસ દુર્ઘટનામાં 22 મુસાફરો પણ ઘાયલ થયા છે. નેપાળ બસ અકસ્માતમાં માર્યા ગયેલા 2 ભારતીયોની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી એક બિહારના માલાહીના રહેવાસી યોગેન્દ્ર રામ છે, જ્યારે અન્ય મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી મુને તરીકે થઈ છે. નેપાળ પોલીસના ચીફ ઇન્સ્પેક્ટરે આ અંગે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લમ્હી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. યુએસ અને બ્રિટિશ દળોએ યમનમાં હૂથી બળવાખોરોના સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે, તો જેના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ શ્રેણીમાં હવે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને યમનમાં હૂથી વિદ્રોહીઓના સ્થાનો પર અમેરિકા અને બ્રિટન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ રેસેપ તૈયાર એર્દોગન અને બંને દેશો પર લાલ સમુદ્રને લોહીનો સમુદ્ર બનાવવા માંગે છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ નાટો સદસ્ય તુર્કીએ ગાઝા યુદ્ધને લઈ અને વારંવાર ઇઝરાયલ પર નિશાન સાધ્યું છે. આ સિવાય તેણે ઇઝરાયલને સમર્થન આપવા બદલ ઘણી બધી વખત પશ્ચિમી દેશોની ટીકા પણ કરી છે. પોતાના તાજેતરના નિવેદનમાં એર્દોગાને જણાવ્યું છે કે અમેરિકા અને બ્રિટન દ્વારા યમન પર હવાઈ હુમલો અને દરિયાઈ હુમલો પ્રમાણસર નથી, એટલે કે તેણે બ્રિટન અને અમેરિકાની સરખામણીમાં હૂથી બળવાખોરોને ખૂબ જ નાના ગણાવ્યા. અહેવાલ મુજબ એર્દોગાને શુક્રવારે ઇસ્તંબુલમાં કહ્યું હતું કે જે કરવામાં આવ્યું છે તે બળનો અપ્રમાણસર ઉપયોગ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તે લાલ સમુદ્રને લોહીના સમુદ્રમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયલ પર પણ નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનમાં પણ આવું જ કરવામાં આવી રહ્યું છે. રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું છે કે અમને વિવિધ શસ્ત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હૂથી બળવાખોરોએ ખૂબ જ સફળ સંરક્ષણ માઉન્ટ કર્યું છે અને યુએસ અને બ્રિટન બંને સામે યોગ્ય જવાબો પણ આપ્યા છે. તેણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઇઝરાયલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના નરસંહારના કેસ પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પાસે છુપાવવા માટે કોઈ પણ જગ્યા નથી. આ પહેલા અમેરિકાએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકાએ કહ્યું છે કે જો હૂથીઓ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે તો યમનમાં પણ વધુ હુમલા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમેરિકામાં આવેલા શક્તિશાળી તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તો લાખો લોકો અંધકારમાં જીવવા મજબૂર બન્યા છે. અહીં સેંકડો ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે લોકો એરપોર્ટ પર ફસાયેલા છે. અમેરિકામાં એક શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. વાવાઝોડાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હજારો લોકો એરપોર્ટ પર ફસાયેલા છે. CNN-એ શુક્રવારે પોતાના અહેવાલમાં આ તોફાન વિશે માહિતી આપી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 2400થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે અને 2000થી વધુ રદ કરવામાં આવી છે. શિકાગોના ઓહર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતી 36% ફ્લાઇટ્સમાંથી લગભગ 40% રદ કરવામાં આવી છે. તે જ સમયે શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આઉટગોઈંગ અને ઇનકમિંગ બંને ફ્લાઇટ્સમાંથી લગભગ 60% રદ કરવામાં આવે છે. અહેવાલો અનુસાર અન્ય અસરગ્રસ્ત એરપોર્ટમાં ડેનવર ઇન્ટરનેશનલ અને મિલવોકી મિસાઇલ ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે. CNN અનુસાર 737 મેક્સ 9 એરક્રાફ્ટના ગ્રાઉન્ડિંગને કારણે ફ્લાઇટ કેન્સલ થવાની સંખ્યામાં વધારો થયો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ફરજિયાત ગ્રાઉન્ડિંગને કારણે આ અઠવાડિયે દરરોજ 200થી વધુ યુનાઇટેડ અને અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
સફરની યોજના બનાવવાની સૌથી લાભદાયી રીતોમાંની એક એ છે કે તેને ઊંડી રુચિ સાથે જોડાયેલ ચોક્કસ ઇવેન્ટની આસપાસ બનાવી, જે જીવનભર ટકી રહે તેવી સ્મૃતિઓ તરફ દોરી શકે. આવો જોઈએ 2024ની કેટલીક સૌથી આકર્ષક ઇવેન્ટ્સ. વર્ષ 2024ની કેટલીક સૌથી આકર્ષક ઇવેન્ટ્સ. અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. હરીફાઈની સાથે સાથે જાહેર નૃત્યો અને વર્કશોપ પણ હશે. સ્થાનિકો અને મુલાકાતીઓ પણ લેશે ભાગ. પહેલું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. વિશ્વભરના પતંગ ઉત્પાદકો શિયાળા પછી સૂર્યપ્રકાશના પુનરાગમનની આનંદદાયક ઉજવણીમાં તેમની રચનાઓ રજૂ કરે છે. સ્થાનિકો અને મુલાકાતીઓ પણ તેમાં સામેલ થાય છે અને પતંગ લાવો અને પતંગ જોડાવો આ કાર્યક્રમ થાય છે. આ તહેવાર અમદાવાદમાં થાય છે અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું મહાનગર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. બીજું છે સિડની ગે અને લેસ્બિયન માર્ડી ગ્રાસ સિડની. 2 માર્ચે યોજાયેલી પરેડ ફર્સ્ટ નેશન્સ લોકો ડાઇક્સ ઓન બાઇક્સ અને 78 ERSની આગેવાની ઓસ્ટ્રેલિયાની અગ્રણી પ્રાઇડ ઇવેન્ટ્સની વિશેષતા છે. LGBTQ સમુદાય એક ચમકદાર સમારોહમાં પ્રેમ અને સમુદાયની ઉજવણી કરે છે અને મુલાકાતીઓને આનંદમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્રીજું છે રાઇડ આફ્રિકા કેન્યા. નાકુર તળાવથી માસાઈ મારા સુધી વ્હીલિંગ નિષ્ણાંતની આગેવાની હેઠળનો 310 માઇલનો 7 દિવસનો આ માર્ગ 60 સાયકલ સવારો લેક, એલિમેન્ટાઇન લેક, નાઈવાશા, હેલ્સગેટ અને નારોક થઈને જાય છે. તે child.org ચેરિટી માટે ભંડોળ એકત્રિત કરવા માટે રાખવામાં આવ્યું છે, જે દેશમાં નવજાત સંભાળને સમર્થન આપે છે. ચોથું છે જંગલ અલ્ટ્રામાનું નેશનલ પાર્ક. રેસર્સ 143 માઇલના ગાઢ એમેઝોન રેઇન ફોરેસ્ટનો સામનો કરે છે અને તે પણ વધુ ગીચ, ગરમી અને ભેજ આ સૌથી અઘરી અલ્ટ્રા મેરેથોન્સમાંથી એક છે. આવા ભૂપ્રદેશને નેગેટિવ કરવા માટે સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયની જરૂર છે, પરંતુ ટ્રેલ ટીમની સહાનુભૂતિ તમને ચાલુ રાખશે. પેરુના લગભગ 4 મિલિયન એકર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ક્લાઉડ ફોરેસ્ટ અને એન્ડિયન ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ સહિત વિવિધ ઉષ્ણકટિબંધીય રહેઠાણોનો સમાવેશ થાય છે. પાંચમું છે લાકિયા ઝુકોલા ઓરિએન્ટિંગ રિલે કોહાવા. જૂની શાળાના સંશોધકો માટે આ એક છે, કારણ કે તમારી 6 જૂની ટીમને રાતોરાત રિલે માટે નક્કર નકશા વાંચન અને હોકાયંત્ર નેવિગેશન કૌશલ્યની જરૂર પડે છે. તે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ઓરિએન્ટરિંગ પડકારો પૈકીનું એક છે, જેમાં પ્રત્યેક 9 માઇલ સુધીના 7 પગ છે. આ બધું ફિનલેન્ડના કેટલાક સૌથી નાટકીય દ્રશ્યોની વચ્ચે છે. છઠ્ઠું છે એવરેસ્ટિંગ, ઉત્તર અમેરિકા. એવરેસ્ટ સર કરવાના પર્યાવરણીય ખર્ચ અંગેની ચિંતા વચ્ચે વધુ ઇકો સભાન અભિગમો માટેની ભૂખ વધી રહી છે. હાઇકિંગ ગ્રુપ 29,029 એવરેસ્ટિંગ માર્ગ તરફ દોરી જાય છે. તેનું નામ એવરેસ્ટના શિખર સુધી પગની સંખ્યાઓ દર્શાવે છે. તમારી પાસે પર્વતને સમક્ષ ઊંચાઈ સુધી વારંવાર માપવા માટે 36 કલાક છે. સાઇટ્સમાં સનલેવી, જેક્સન હોલ, સ્નોબેસિન વિસ્લર અને મોન્ટ ટ્રેબેલાનોનો સમાવેશ થાય છે. સાતમું છે અપફેસ્ટ, બ્રિસ્ટોલ, યુનાઇટેડ કિંગડમ. બેન્ક્સીના ગ્રાફિટી ટેટુવાળા જન્મસ્થળ પર બીજા વર્ષે યુરોપના સૌથી મોટા સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જેમાં આગામી હપ્તા 2024 માટે આયોજન કરવામાં આવ્યું છે અને સેંકડો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો પેઇન્ટિંગ સત્રોમાં ભાગ લે છે, જેમાં કોઈ વ્યવસાયિક અનુભવની જરૂર નથી અને તમામ શાખાઓના કલાકારો અને અનુભવોને સ્તર લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આઠમું છે બોસ્ફોરસ ક્રોસ કોન્ટિનેન્ટલ સ્વીમ, ઇસ્તંબુલ. તુર્કીનો બોસ્ફોરસ સ્ટ્રેટ પ્રાચીન સમયથી એક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ રહ્યો છે. આજે તે વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ ચેનલોમાંનું એક છે, પરંતુ દર વર્ષે 3 દિવસ માટે તે ટ્રાફિક માટે બંધ છે, કારણ કે 2000થી વધુ સહભાગીઓ તેના મહત્વપૂર્ણ ક્રોસ કોન્ટિનેન્ટલ સ્વીમનો સામનો કરે છે. પ્રવેશકર્તાઓ 11 માઇલની મુસાફરીમાં યુરોપથી એશિયા સુધી જાય છે.
9મું છે બીએ ટેંગો વર્લ્ડ કપ બ્યુનોસ આયર્સ આર્જેન્ટિના. આર્જેન્ટિના એ ટેંગોનું પૂર્વજોનું ઘર છે અને તેની રાજધાની તે છે જ્યાં નૃત્યોનો વર્લ્ડ કપ યોજાય છે. ઉગ્ર હરીફાઈની સાથે સાથે જાહેર નૃત્યો અને વર્કશોપ પણ છે. ફક્ત ભવ્યતાનો આનંદ લઈ શકો અને નર્તકો, સંગીતકારો અને કલાકારો ડાયાગોનલ નોટ પર સ્પીલ કરે છે અને બે અઠવાડિયામાં ઓપન એર સ્ટેજ પર જાય છે. 10મું છે ડેસિયા યુટીએમબી મોન્ટ બ્લેન્ક ટ્રેક. વાર્ષિક ટ્રાયલ રનિંગ ઇવેન્ટ માટે તૈયાર થઈ જાઓ, જેમાં પર્વત સમજ શક્તિ, એટલેટ્સ કેમ્યુનિક્સ અને મોન્ટ બ્લેન્ક વચ્ચેના રૂટ પર જવામાં આવે છે. મુસાફરીની લંબાઈ અલગ અલગ હોય છે, પરંતુ તમામ ગંભીર ઊંચાઈના લાભ અને પડકારરૂપ ભૂપ્રદેશને પેક કરે છે. પીટીએલ ઉદાહરણ તરીકે 25,000 મીટર એલિવેશન ગેઇન સાથે 200 માઇલની વધુ આલ્પાઇન દ્રશ્યાવલીને દોડતા આયોજકો જેને જીવનકાળનું સાહસ કહે છે અને તેના પર બહાદુરી બતાવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023ના રિટેલ ફુગાવાનો ડેટા બહાર પાડ્યો છે. તો આ ડેટા મુજબ શાકભાજી અને સ્થાનિક ખાદ્ય પદાર્થમાં વધેલી કિંમતોના કારણે ડિસેમ્બર 2023માં ભારતનો રિટેલ ફુગાવાનો દર 4 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચીને 5.69% નોંધાયો છે. તો નવેમ્બર મહિનાના આંકડાની તુલનાએ ડિસેમ્બરમાં મોંઘવારી દરમાં સામાન્ય વધારો થયો છે. નવેમ્બર 2023માં 5.5% નોંધાયો હતો. મોંઘવારી દરની બાસ્કેટનો લગભગ અડધો ભાગ એ ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો પર નિર્ભર છે. નવેમ્બર મહિનામાં તેમાં વધારો થયો હતો, જ્યારે ડિસેમ્બરમાં યથાવત રહ્યો હતો. તો શાકભાજી સહિત ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો વધવાના કારણે મોંઘવારી વધી છે. ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીમાં કંઈક નવું કરીને મતદારોને ચોંકાવતો રહ્યો છે. ત્યારે એટલું જ નહીં, તેના નેતાઓ પોતે પણ ટોચના નેતૃત્વ દ્વારા થઈ રહેલા નિર્ણયોથી ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાય છે. તો ભાજપ અવારનવાર તેના વર્તમાન સાંસદ અથવા તો ધારાસભ્યની ટિકિટો રદ કરીને તેમના સ્થાને યુવા અને નવા ચહેરાઓને તક આપતો રહે છે. જે પરંપરાને આગળ જાળવી રાખતા ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં દક્ષિણ રાજ્યના કર્ણાટકમાં પણ ફરી આવું જ કરી શકે છે. એવી ચર્ચા છે કે ભાજપ કર્ણાટક રાજ્યના અડધાથી વધુ વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી શકે છે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે જેમની ટિકિટની ચર્ચા થઈ રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીના નામ પણ સામેલ છે. એક અહેવાલ અનુસાર ભાજપ પૂર્વ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાની ટિકિટ રદ કરી શકે છે. તો ગૌડા રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ અત્યારે આટલું જ. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.